હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નું ગણિત, જેની અંદર આપણે ચેપ્ટર ભણવાના છીએ સંભાવના, અને સંભાવનાની અંદર 14.1 આપેલું છે, જેની અંદર આપણે 17મો દાખલો ગણવાનો છે। આનાથી આગળના 1 થી 16 દાખલા અને આ ચેપ્ટરને લગતી થિયરી જે આપણે પાછલા વિડિયોઝમાં ભણી ચૂક્યા છીએ। તો જોઈએ આ વિડિયોમાં આપણે દાખલા નંબર 17। તો દાખલા નંબર 17 ની રકમ અહીં લખી છે। શું કીધું છે તે રકમ દ્વારા પહેલા આપણે સમજીએ અને પછી દાખલો ગણીએ। અહીં પહેલું 20 વીજળીના ગોળાઓનો જથ્થો, એટલે કે 20 વીજળીના ગોળાઓ છે, એટલે કે બલ્બ છે, તો કે 20 છે એમાંથી 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે, એટલે કે આપણી પાસે કુલ પરિણામ કેટલા છે તો કે 20 છે, તેમાંથી ખામીવાળા કેટલા છે તો કે 4 છે, બરાબર। તો કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, કોઈ એક ગોળો પસંદ કરવામાં આવે, કેટલામાંથી તો કે 20 માંથી કોઈ એક ગોળો પસંદ કરવામાં આવે અને જે એક ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી તો કે ખામીયુક્ત ગોળા કેટલા છે 4 છે। હવે 20 માંથી આ 4 ખામીયુક્ત ગોળા આવે એની સંભાવના આપણે મેળવવાની છે। આગળ બીજું અહીં અલગ આપેલું છે, શું તો કે ધારો કે કરીને અલગ આપેલું છે, શું તો કે એક આ જે પહેલું છે એમાં કાઢવામાં આવેલ ગોળો, જે આ ગોળો આપણે કાઢી છે એ ગોળો ખામીયુક્ત નથી, બરાબર। તો કે 20 હતા, 20 માંથી 4 ખામીવાળા છે, તો બાકી કેટલા વધે તો કે 16 કેવા છે તો કે ખામી વગરના। ઈ 16 ખામીયુક્ત નથી, એટલે કે એવો ગોળો નથી, તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો। શું તો કે એક ગોળો જે કાઢી લીધો તે કેવો છે તો કે ખામીયુક્ત નથી અને પાછો મૂકવામાં પણ નથી આવતો, એટલે કે 20 હતા એમાં 4 ખામીવાળા, એટલે કે 16 સારા હતા, બરાબર। એટલે ખામીયુક્ત નથી એવા 16 હતા, એ 16 માંથી એક ગોળો શું કરી લીધો કાઢી લીધો અને પાછો મૂક્યો નથી, તો 15 સારા અને 4 ખામીવાળા। બીજા ઓલામાં આપણો કુલ પરિણામ કેટલા થાય 19। પછી શું કીધું તો કે હવે બાકીના ગોળામાંથી જો એક ગોળો પસંદ કરવામાં આવે, રેડી યાદચ્છિક રીતે પસંદ કાઢવામાં આવે, તો આ ગોળો કેવો તો કે ખામીયુક્ત ન હોય, બરાબર। ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી, તો કુલ પરિણામ મેળવીએ અને વ્યવસ્થિત આપણે દાખલા સ્ટેપ વાઇઝ જોઈએ। તો કે પહેલામાં અહીં શું તો વીજળીનો ગોળો જે આપેલા છે એ મુજબ કુલ ગોળા કેટલા છે તો અહીં કુલ પરિણામ લખવા પડશે સૌપ્રથમ, તો કે કુલ પરિણામ કેટલા થશે તો કે 20, બરાબર। અહીં તમને સમજાય તે માટે લખી દઉં છું। 20 માંથી 4 ખામીયુક્ત છે, તો 16 કેવા હશે સારા અને 4 ખામીવાળા, બરાબર। આવી રીતે છે, આનાથી આપણે ખબર પડે છે કે શું કયા ખામીવાળા છે અને કયા ખામી વગરના। હવે શું કીધું છે, શું મેળવવાનું છે, આ ગોળો એક ગોળો પસંદ કરવામાં આવ્યો છે, એ ગોળો ખામીયુક્ત હોય, ખામીયુક્ત ગોળો, તો ખામીયુક્ત ગોળા કેટલા છે 4, તો સંભાવના તો લખીએ યાદચ્છિક રીતે, શું કીધું યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ ગોળો કેવો હોય ખામીયુક્ત હોય, તો લખીએ ખામીયુક્ત હોય તેની સંભાવના। તમે આ ટૂંકમાં લખી શકો છો, શું તો કે બહાર કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના। તો શું થશે તો કે સૌપ્રથમ આપણે સૂત્ર લખવું પડશે, તો સૂત્ર લખી દઈએ। શું સૂત્ર લખીશું તો કે શક્ય પરિણામ ના છેદમાં શું આવશે તો કે કુલ પરિણામ, તો કે શક્ય પરિણામ છેદમાં લખી દઈએ કુલ પરિણામ। શું થશે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના, શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ। તો અહીં લખું છું શું આવશે તો કે શક્ય પરિણામ કેટલા તો કે ખામીયુક્ત ગોળા લેવાના છે, ખામીયુક્ત ગોળા મારી પાસે કેટલા છે 4, તો 4 આવશે મારા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ મારી પાસે છે 20, તો 4 ના છેદમાં 20 છેદ ઉપસે તો કે હા 4 પંચા કેટલા થશે 20, તો ઉપર 1 છેદમાં 5, તો આ થશે આપણી પહેલાનો જવાબ, એટલે કે સંભાવના થશે। જોઈએ હવે બીજું, અહીં બીજામાં શું કીધેલું છે તો કે બીજામાં જે કીધેલું છે એ મુજબ આપણે સૌપ્રથમ શું જોશે તો કે કુલ પરિણામ, તો કુલ પરિણામ સૌપ્રથમ આપણે લખી લઈએ। અહીંયા શું કીધું છે તો કે જો જે પહેલામાંથી જે ગોળો કાઢેલો એ કેવો છે તો કે ખામીયુક્ત નથી, એટલે કે આ 16 છે એ ખામીયુક્ત નથી, અને
પાછો પણ મૂકવામાં નથી આવતો, એટલે કે આમાંથી એક ગોળો શું કર્યો કાઢી લીધો અને એને પાછો મૂકવામાં આવ્યો નથી. તો 16 માંથી એક કાઢી લીધો એટલે કેટલા થઈ ગયા 15, બરાબર. અને બાકીના 4 છે એ તો હતા જ, એટલે 15 અને 4, તો આપણા કુલ પરિણામ અહીંયા કેટલા થશે 19 થશે. હવે શું તો કે હવે જો કોઈ નવો ગોળો કાઢવામાં આવે તો કેવો હોય તો ખામીયુક્ત ન હોય, બરાબર. તો ખામીયુક્ત ન હોય તેવો, તો એની સંભાવના મેળવીએ તો કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના બરાબર શું થશે તો કે સૂત્ર અહીં છે એ મુજબ જ શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી, તો શક્ય પરિણામમાં સૌપ્રથમ ખામીયુક્ત ન હોય તો સારો હોય, આ ખામીવાળા છે 4 અને આ છે એ કેવા છે તો કે ખામી વગરના. આ 4 છે એ ખામીવાળા છે અને આ ખામી વગરના, તો આપણે કેવા લેવાના છે તો કે ખામીયુક્ત ન હોય એટલે કે સારા હોય. સારા કેટલા છે ગોળા તો કે 15 છેદમાં કુલ પરિણામ આપણે મળ્યા કેટલા 19, તો 15 ના છેદમાં 19. અહીં છેદ ઉડશે નહીં તો આ થશે આપણી સંભાવના, એટલે કે બીજાનો જવાબ. તો દાખલા નંબર 17 ની ગણતરી આપણે આવી રીતે કરીશું. ચાલો તો જોઈએ હવે દાખલા નંબર 18. શું કીધું છે અહીં તો કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તો અહીં કેટલી તકતીઓ છે 90 છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, કોઈ એક તકતી બહાર કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના મેળવો. તો સૌપ્રથમ આપણે શું લખી દઈએ તો કે કુલ પરિણામ. તો અહીં કુલ પરિણામ કેટલા થશે તો કે કુલ તકતીઓ કેટલી છે તો કે 90 છે, એટલે કુલ પરિણામ કેટલા થશે 90. આ 90 પરિણામ કયા કયા હશે તો કે કયા અંક લખેલા છે તો કે 1 થી 90, એટલે 1 થી 90 સુધીના અંકો હશે. હવે આનું જે કીધું છે એ મુજબ આપણે મેળવીએ તો કે પહેલું શું તો કે ગોળ તકતી જે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવી એની ઉપર શું હોય તો કે 2 અંકની સંખ્યા હોય. તો લખીએ કે તકતી પર 2 અંકની સંખ્યા હોય, તકતી પર 2 અંકની સંખ્યા હોય તેની શું મેળવવાની છે તો કે સંભાવના. તકતી પર 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. સૂત્ર શું લખીશું તો કે સૂત્ર આપણે ટૂંકમાં લખીએ છીએ શું તો શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો આ રીતે આપણે સૂત્ર લખીએ છીએ. હવે તો કે અહીં જવાબ લખીશું, શું જવાબ આવશે તો કે અહીં શું આવશે કે તકતી પર 2 અંકની જે સંખ્યા છે એ કેટલી હશે એના માટેના જે આપણે પરિણામ આવશે એ શક્ય પરિણામ હશે. તો તકતી પર 2 અંકની, તો 1 થી લઈને 9 સુધી કેટલા અંક હોય 1. આગળ શરૂઆત કરીએ તો કે 10, 2 અંક થયા. 10 થી લઈને આગળ જાય તો 11 થી 20, પછી એવી રીતે 20 થી 30, 30 થી 40 કેટલા થશે કુલ તો જો 20 થી 30, એવી જ રીતે 30 થી 40, બરાબર. 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. આ દરેક અંક 10 10 હશે, બરાબર. તો અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને એક અંક અહીંયા. તો કુલ શક્ય કેટલા પરિણામ થશે તો કે 81 થશે. કેટલા પરિણામ શક્ય થશે જે 2 અંકના હોય એવા તો કે 81. આવું આપણે ટૂંકમાં કઈ રીતે કરી શકીએ તો કે 90 છે એમાં 1 થી 9 અંક છે એ કેવા છે તો કે 1 અંકના, બાકીના બધા તો કે 2 અંકના. તો 90 માંથી 9 કાઢી નાખો કેટલા રહેશે 81, બરાબર. તો એવી રીતે આપણે સરળતાથી કરી શકીએ છીએ. આગળ કુલ પરિણામ કેટલા છે તો કે કુલ પરિણામ 90 છે, બરાબર. અહીં શું થશે તો કે અહીં છેદ ઉડશે. કઈ રીતે અહીં 0 ન હોય તો કઈ રીતે તમને તો કે તમને આવું કંઈક દેખાય 90 90 81 કહેશો તમે તો અહીં શું આવશે 9 છેદમાં 0 છે આગળ 1 હશે એટલે કેટલા આવશે તો કે 10. તો
તો શું જવાબ આવે 9/10. બરાબર. તો આ રીતે બીજું શું કીધું છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો કે પૂર્ણ વર્ગ સંખ્યા આવે તેની સંભાવના. બરાબર. તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યા કોઈ બીજી સંખ્યાનો વર્ગ હોય. બરાબર. તો એવી સંખ્યા 1 થી 90 સુધીમાં કેટલી છે તો આપણે યાદ કરીએ તો કે 1 નો વર્ગ કેટલો થશે તો કે 1. બરાબર. 2 નો વર્ગ 4, 3 નો 4 નો 5 નો રેડી. એવી રીતે કરતા જશું તો છેલ્લે 90 સુધી કોનો તો કે 90 81 એટલે કે 9 નો વર્ગ આવશે. આગળ 10 નું કરશું તો કેટલો આવી જાય 100. તો એવી કેટલી સંખ્યા આવશે તો કે 1 થી 9 સુધીની સંખ્યાનો વર્ગ કરશો એટલે 1 થી 90 સુધીની વચ્ચે આવે જેને આપણે પૂર્ણ વર્ગ કહીશું. એટલે એવી કેટલી સંખ્યા થશે તો કે એવી 9 સંખ્યા થશે. બરાબર. છેદમાં કુલ પરિણામ કેટલા તો કે 90. અહીંયા શું થાય તો કે 9 10 90 થશે એટલે કે 1/10. તો આ થશે આપણું સંભાવના કે જે પૂર્ણ વર્ગ સંખ્યા આવે તેની સંભાવના થશે. ત્રીજું મેળવી લઈએ. ત્રીજું શું છે તો અહીં ત્રીજું આપેલું છે 5 વડે વિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના. બરાબર. તો 5 વડે વિભાજ્ય તો કે 1 થી 90 ની વચ્ચે લો. પ્રથમ 1 છે એ નહીં થાય, 2 છે એ નહીં થાય. તો કઈ રીતે તો કે આપણે 5 નો ઘડિયો લેશું એટલે ઓટોમેટિક દરેક સંખ્યા એવી જ આવશે જે 5 વડે વિભાજ્ય હશે. તો સૌથી પ્રથમ 5 10 15. બરાબર. આવી રીતે 90 સુધી જવાનું છે. કેટલી સંખ્યા થશે તો જોઈએ આપણે લખીને કે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 85 અને 90. ટોટલ એટલી સંખ્યાઓ થશે. કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો કુલ સંખ્યાઓ કેટલી થશે અહીં 18 અને છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણી પાસે છે કેટલા 90. છેદ ઉડશે તો કે હા તરત જ તમે કહેશો કેટલા તો કે 18 5 90 એટલે શું જવાબ આવી જાય આપણો 1/5. એટલે કે 5 વડે વિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના કેટલી મળશે આપણે 1/5. અહીં શું તો કે સૌપ્રથમ તકતી પર 2 અંકની સંખ્યા. તો 2 અંકની કેટલી સંખ્યા છે તકતી ઉપર 81 ના છેદમાં 90 કરશો એટલે શું જવાબ આવે 9/10. પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે તો કે 1 થી 90 માં 9 આવશે. કેમ 1 થી 90 તો કે 1 થી 90 અંક છે એમાં જવાબ આવશે 1/10. અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કોની તો કે 1 થી 90 ની વચ્ચે હોય એની સંભાવના તો કે કુલ 18 સંખ્યાઓ 18/90 તો કે કુલ પરિણામ છે તો કે 18/90 એટલે 1/5. તો અહીં દાખલા નંબર 18 આપણે આવી રીતે ગણીશું. તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ. આગળના દાખલા આપણે જોશું નેક્સ્ટ વિડિયોમાં.